તો કાલે છે હોળી અને આપણે છે ને હોળી માટે લેવાનું હતું ખજૂર, ધાણી, ડારિયા, પતાસા અને રમકડા. આ તો બધાને ઘરમાં આવતું જોઈએ. અત્યારે માર્કેટમાં છે ને વધારેથી વધારે દેખાતું હોય ને તો મસ્ત ધાણી, રમકડા, ખજૂર અને ડારિયા એકદમ મસ્ત હતા. તો આપણે હોળી માટે લેવાના હતા. સાંજે આપણે હોળી આટા ફરવા જશે ત્યારે લઈ જવાના હોય. સાથે લેવાનું હતું નારિયેલ. તો આ બધું આપણે લઈ લીધું છે ને સાથે સાથે અત્યારે માર્કેટમાં જુઓ કેટલી મસ્ત રોનકે છે અને રંગબેરંગી પિચકારી, કલર અને નાના છોકરાઓને તો છે ને આ બધું જોઈને મોજ પડી જાય ને એવું મસ્ત વાતાવરણ છે. અને બસ આજ નજારા એન્જોય કરતાં કરતાં આપણે હવે જવાનું છે ઘરે. તો અમે તમને મળીએ છીએ કાલે હોળીના દિવસે. અને આ છે અમારું જામનગર. અને આવી રીતે જો તમે ઘોડાગાડીમાં બેસીને ચક્રું મારી શકો જામનગરમાં. હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં આપશો? તમે બધા મજામાં આ જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજનું વ્લોગ આપણો ચાલુ થાય છે સાંજથી. આજે છે હોળી. તો તમને બધાને હોળીની ઢેર સારી શુભકામના. અને પછી કાલની પરમ દિવસે છે ધૂળેટી. તો મસ્ત કલરથી રમજો, એન્જોય કરજો. અને છે ને આજે આપણે જવાનું છે મસ્ત હોળી દહનમાં, એ પણ જામનગરની સૌથી મોટી હોળી. તો આપણે હેલો ગાઈસ, તો આપણે વ્લોગ બનાવતા હતા ચાલુ થઈ ગયું મ્યુઝિક. તો વાડી બાજુમાં છે મ્યુઝિક એકદમ જોરદાર ચાલુ થઈ ગયું હતું. અને બાકી જો આપણે લઈ આવ્યા હતા કાલે, આગલા વિડીયોમાં તમે જોયું હતું, ધાણી ને ખજૂર અને નારિયેલ ના બધું હોળી માટે છે. જ્યારે હોળી દહન થશે ત્યારે બધા લોકો જાય આટા ફરે અને હોળીમાં લઈ જાય અને પછી મસ્ત આ ખાવાના હોય. તો આપણે રેડી તો મસ્ત થઈ ગયા હતા. બારે અત્યારે છે ને એકદમ મ્યુઝિક વાગે છે, કેમ કે આજે ઘણા બધા વાળ હશે હોળી છે એટલે. તો આપણે હાલો નીકળીએ અને હોળીના દર્શન કરીએ, તમને બધાને કરાવીએ અને સૌથી મોટી જામનગરની હોળીના દર્શન કરાવશે તમને. તો ચાલો સાથે મળીએ અને આજે કરીએ મસ્ત હોળીના દર્શન. તો આપણે અત્યારે હોળી જોવા જ જતા હતા અને જો ઓચિંતાનું છે ને નજર પડી નજારો જોવો કેટલો મસ્ત છે. અને છે ને અત્યારે પૂનમ છે એટલે આજે ચંદ્ર એકદમ મસ્ત છે. બાકી આપણે ફળિયાનો લુક કેવો આવે છે એ તમે મને કહેજો. એકદમ મસ્ત લાગે છે આજે. હેલો ગાઈસ, તો હું કાજલ અત્યારે નીકળી ગયા છીએ હોળી જોવા માટે. અને રસ્તામાં અમને ઘણા બધા કલર અને પિચકારીઓ જોવા મળી ગઈ. જો મસ્ત પિચકારી પિચકારી આવું વિચેલા રખીએ પિચકારી આ વગર આવી પણ રસ્તો ભૂલી હોય અહીંયા પાછો. હેલો ગાઈસ, તો હવે જે ટ્રાફિક આવશે ને એ જોવાની છે. અહીંયા બહુ એટલે બહુ ટ્રાફિક હશે. બેન ભાઈ તૈયાર તો આપણે આવી ગયા છીએ અને અહીંયા એટલી અત્યારે ટ્રાફિક છે. હજી ટ્રાફિક થશે. બાકી અહીંયા એટલું મસ્ત ડેકોરેશન કરે છે, એટલી બધી તૈયારી હોય છે, પ્રસાદ હોય છે અને ઘણી પબ્લિક છે ને અહીંયા હોળી જોવા માટે આવે છે. અને બહુ એટલે બહુ મસ્ત બધા કાર્યક્રમ રાખ્યા હોય છે. અને નાના છોકરાઓ માટે તો ઘણી બધી કહે ને કે ડાગલા અને અલગ અલગ બધા જાનવર બનાવેલા હોય છે, અલગ અલગ કેરેક્ટર ઘણા બધા બનાવેલા હોય છે. નાના છોકરાને બહુ મજા આવે અને સાથે સાથે નાના છોકરા બીવે પણ ખરા. અને અહીંયા આપણે દેખાઈ ગયો તો ગોરીલા. બાકી અત્યારે માણસો જો પહેલાં છે ને બધા લોકો જોવા માટે આવે છે, જ્યારે પ્રગટાવશે ને ત્યારે બધા દર્શન કરવા માટે આવશે, કેમ કે હોળી જેટલી મસ્ત બનાવી હોય છે. ને અહીંયા છે ને ડાન્સનો બધો માહોલ હતો અને બધા લોકો મસ્ત મ્યુઝિક સાથે કરતા હતા ડાન્સ. આપણે મ્યુઝિક તો ઓફ કરી નાખ્યું છે, નકર છે ને તમને એટલી મસ્ત વાઇબ આવે ને કે આમ સાંભળીને જ મજા આવી જાય. અને અહીંયા ગોરીલો આવ્યો હતો ડાકલા લેવા માટે. અહીંયા જોરદાર અત્યારે મસ્ત ડાકલા વાગતા હતા. ના જો ગોરીલો ડાકલા લઈએ છે, બટ થોડીક વારમાં શું થયું નહીં ખબર નથી, તમને આગળ વિડીયોમાં જોવા મળશે. તો અત્યારે જો આ વિડીયો આપણો ચાલુ જ હતો ને એમાં જ ગોરીલો પડી ગયો. ખબર નહીં એને કાંઈક થઈ ગયું કે શું થયું ખબર નથી હવે. અને પછી જો એને લઈ ગયા. તો આવું કંઈક ને કંઈક નાનું મોટું તો થતું જ રહેતું હોય આટલું મોટું કાર્યક્રમ હોય તો. અને અહીંયા જો નાના છોકરા બીવે છે ઘણા, અને ઘણા એન્જોય કરે છે, ઘણા મસ્તી કરે છે, અને ઘણા એ લોકો સાથે ફોટો પણ ક્લિક કરાવે છે બાકી પબ્લિક.
અને આ જો કેટલું જૂનું હશે, જોઈને જ આપણે ખબર પડી જાય કે કેટલી જૂની હોળી છે. હોળી તો 70 વર્ષ થયા કરે છે અને વાતાવરણ પણ એટલું મસ્ત હોય છે અને બધા એટલા મસ્ત કેરેક્ટર અને અલગ અલગ વસ્તુ તમને અહીંયા જોવા મળે. અમે તો બહુ ખુશ હતા જોવા માટે અને એક્સાઇટેડ બી બહુ હતા. અને આ આવી ગઈ છે આપણી હોલિકા. કેટલી મસ્ત બનાવેલી છે. એના નેલ્સ જો, નેલ્સ તો હોલિકાને પણ નેલ આર્ટ કરી દેવાનું છે ભાઈ. અત્યારે બહુ ક્રેઝ છે નેલ આર્ટનો, બધા કરે જ છે. બાકી પબ્લિક જો અત્યારે ફોટો અને વિડીયો બનાવવા માટે એટલી પબ્લિક છે અને કોઈ માણસ એવો નહીં હોય કે જેના હાથમાં ફોન નથી. બધા લોકો એક જ વસ્તુ વિડીયો બનાવે છે, ફોટો ક્લિક કરે છે અને ઘણા બધા લોકો ઘરનાને વિડીયો કોલ કરીને બતાવે છે. એ બી તમને વિડીયોમાં જોવા મળશે. કેમ કે હોલિકા એટલી મોટી બનાવેલી છે, એટલી સરસ, અને પ્રહલાદજી તો એટલા મસ્ત બનાવ્યા છે, એટલા ક્યુટ લાગે છે. અને આ છે હોલિકાનો આખો શણગાર. તમે જુઓ કેટલો મસ્ત કરેલો છે. આ લોકો મહિના 1.5 મહિના પહેલાંથી જ તૈયારી શરૂ. અને અહીંયા સવારનું વાતાવરણ પણ કંઈક અલગ હોય છે. હોલિકાને છે ને આખા મતલબ એરિયામાં ચક્કર મરાવે છે. સાથે સાથે ઘણા લોકો માનતા કરતા હોય છે, તો એ લોકોની માનતા સવારે પૂરી થાય છે. એ લોકો સવારે માનતા ઉતારે છે. આ બધું સવારનો કાર્યક્રમ હોય છે. સાંજનો પણ એટલો બધો જ હોય છે અને ઘણા બધા કાર્યક્રમ ગોઠવેલા હોય કે જ્યાં જઈને તમે જોઈ શકો અને તમને મજા પણ બહુ એટલે બહુ આવે. અને અત્યારે બધા પ્રહલાદજીને હાર પહેરાવે છે, દર્શન કરે છે. સાથે સાથે ઘણા બધા નાના છોકરાઓ તો ત્યાં જઈને ફોટો પર ક્લિક કરાવે છે. તો એકદમ મસ્ત છે. અને અહીંયા જો મસ્ત હોળી ધૂળેટીની શુભકામના તમને બધાને પણ. અને અહીંયા ચાલુ થઈ ગયું છે એક નવો શો, કેમ કે જો અત્યારે આગ લાગે છે જોરદારની અને બધા લોકો એનો વિડીયો અને ફોટો ક્લિક કરે છે. અને ખરેખર એટલું મસ્ત લાગતું હતું. ડીજે જે વાગતું હતું ને જોરદાર, એટલા મસ્ત મસ્ત જૂના હિન્દી ફિલ્મોના સોંગ બહુ બધા વાગતા હતા. અને અહીંયા બધા જો મસ્ત રીતે રમે છે. તો બધી પબ્લિક અત્યારે જોવા માટે છે અને આપણે પણ જોવા ગયા હતા. બહુ મજા આવે છે. અમે આના પહેલાં 2 વર્ષ પહેલાં બી ગયા હતા, ત્યારે પણ એટલી મજા આવી હતી અમને બધાને. અને ફરીથી આપણે આ વખતે પણ ગયા છીએ અને બધા પોતપોતાની મોજમાં છે. અને હોલિકા દહનનો ટાઈમ હતો 8:30 વાગ્યાનો. તો અત્યારે બધા લોકો જો આવી રીતે મસ્ત ડીજેથી રમે છે, આટા મારે છે અને એકદમ સરસ મસ્ત બધા લોકો હોળીનો તહેવાર સાથે મળી અને છે ને મનાવે છે. તો તમે જોઈ શકો છો. ને અહીંયા જો, અને હવે થોડીક જ વારમાં જો પ્રહલાદજી ગયા અને હવે થશે હોલિકા દહન. બધાથી વધારે જોવાની મજા આવતી હોય ને તો આ વસ્તુ છે, જ્યારે પ્રહલાદજીને આવી રીતે મસ્ત રીતે લઈ અને એક જગ્યાએ બેસાડી દઈએ છીએ અને પછી હોલિકા દહન થાય છે. તો આ છે ને તમે બહુ ઓછું જોયું હશે, તો એકદમ મસ્ત લાગે છે. અમે આની વાટ જોઈને અડધી કલાક થયા ઊભા હતા કે પ્રહલાદજી જાય અને પછી થાય હોલિકા દહન. તો અહીંયા પ્રહલાદજી પહોંચી ગયા છે અને એકદમ સરસ જગ્યાએ બેસાડી દીધા છે અને હવે થશે હોલિકા દહન. તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બધા લોકો એક જ વાટ જોઈને બેઠા છે કે આપણે જલ્દીથી જોવું છે હોલિકા દહન. અત્યારે બધાના કેમેરા હાથમાં છે. કેમેરા જોજો તમે, કેટલા વિડીયો લોકો બનાવે છે. કોઈ માણસ એવું નહીં હોય કે નહીં વિડીયો બનાવતું હોય. તો તમને બતાવવા માટે અમે લોકો પણ ગયા હતા અને અમે લોકોએ મસ્ત મસ્ત વિડીયો બનાવ્યા છે. જોજો તમને કેવા લાગે છે એ અમને કહેજો. એકદમ મસ્ત. અને આ થઈ ગયું જોતજોતામાં હોલિકા દહન. તમને આના વિડીયો મારી શોર્ટ્સમાં બી જોવા મળશે. એકદમ મસ્ત હોલિકા દહન થઈ ગયું છે. તો આપણે કહીએ ને કે કેટલા દિવસોથી આ વાટ જોતા હતા, હોળી આવે. તો હોળી આવી ગઈ ને હોલિકા દહન પણ થઈ ગયું. થોડીક વારમાં બધું પૂરું થઈ જશે અને સવારે મળી જશે મસ્ત હોળીની પ્રસાદી. અને કાલે ધૂળેટી છે નહીં, કેમ કે કાલે એક દિવસ ચંદ્રગ્રહણ છે, એટલે પરમ દિવસે મનાવશે બધા લોકો ધૂળેટી અને રમશે ફરીથી એક વખત કલર સાથે. તો આપણું હોલિકા દહન એકદમ સરસ થઈ ગયું છે. તો તમારે ત્યાં હોલી દહન કેવું થયું છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. આપણે જામનગરમાં તો કંઈક આવું વાતાવરણ હતું, આવું માહોલ હતું મસ્ત. પછી અમે લોકો છે ને ટ્રાફિક બહુ હતી એટલે ફટાફટ ત્યાંથી નીકળી ગયા હું અને કાજલ. બટ હજી આપણે થોડીક વાર ઊભા રહીશી અને જોશી મસ્ત ડાન્સ. તો અહીંયા ફરીથી આપણે એક વખત આવ્યા ને તો અહીંયા એક અલગ ડાન્સ ચાલુ હતો. હિન્દી સોંગ વાગતા હતા બહુ મસ્ત અને સાથે બધા લોકો કરતા હતા ડાન્સ. અને અહીંયા જો બધા કેરેક્ટર તમે જુઓ, અલગ અલગ બધા બનીને આવ્યા છે. તમે ઓળખતા હો તો તમે ઓળખી લ્યો કે આ કયું કેરેક્ટર છે.
તો આવી રીતે અત્યારે બધા પોતપોતાની મોજમાં છે ને અહીંયા માસી પણ એકદમ મસ્ત જો ડાન્સ ઉપર આવી ગયા છે અને સોંગ તો એટલું જબરજસ્ત વાગતું હતું આપણે તમને સંભળાવી ન શકીએ તો બધા લોકો કરે છે ડાન્સ તો એકદમ મસ્ત કે એન્જોય કરે છે સાથે સાથે બધા સાથે મળીને કરે છે તો બહુ મસ્ત લાગે છે અને સાથે સાથે હતી ફ્રૂટ સલાડની પ્રસાદી આપણે પ્રસાદી લીધી નહોતી કેમ કે બહુ એટલે બહુ ટ્રાફિક હતી બટ ત્યાં તમને પ્રસાદી પણ મળી રહ્યા છે તો કોણ કોણ હતું આપણું જામનગરનું હોળીમાં અમે લોકો તો ગયા હતા અને મસ્ત છે ને એન્જોય કર્યું ને અહીંયા જો ડાન્સ શરૂ થઈ ગયો છે ને અહીંયા મસ્ત બધા લોકો ડાન્સ પણ કરી શકે તો એકદમ મસ્ત બધા સાથે મળી અને મનાવતા હતા આ હોળીનો તહેવાર અને એકદમ મસ્ત લાઇટિંગ એટલી મસ્ત કલરફુલ લગાડી છે ને પછી આપણે છે ને આ બધું જોઈ અને ફરીથી નીકળી ગયા અને આજની ટ્રાફિક જો નાના નાના બાળકોને તો છે ને મોજ પડી જાય છે આ બધું જોવાની જવાની ટ્રાફિક જો તમે ટ્રાફિક જોવો હજી આ બાજુ એટલી ટ્રાફિક છે અત્યારે બધા લોકો હોળીના દર્શન કરવા માટે જાય છે આપણે દર્શન કરી અને નીકળી ગયા છીએ અને આ ટ્રાફિક જોવો તમે તો આપણે તો મસ્ત હોળી દર્શન થઈ ગયા છે તો આપણે લાક્ષામાં 15-20 મિનિટ ટ્રાફિકમાંથી બહાર નીકળતા એ અમારી ગાડી એ અમારી ઢીંગલી દીદી ટ્રાફિક જો હોળીની હજી ટ્રાફિક ખતમ નથી થતી હવે કઈક ઠંડી હવા આવી તો આજ સાથે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ અને જો તમને અમારા વ્લોગ વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય જલ્દી મળ્યા